સુરતના ભગવાનનગર સોસાયટીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણીમાં મહિલાઓએ અદ્ભુત સર્જનાત્મક દાખવી છે। અહીંના મહિલા મંડળની બહેનોએ સોસાયટીના ઘરોમાંથી કાંસાની થાળીઓ એકત્રિત કરી હતી અને તેમાંથી 29 કિલોની બાબા સાહેબની ભવ્ય પ્રતિમા તૈયાર કરાવી હતી। આ પ્રતિમાનું સોસાયટીમાં વાજતે ગાજતે અનાવરણ કરવામાં આવ્યું હતું। ઉજવણી દરમિયાન મહિલાઓએ બાબા સાહેબ અમર રહોના ગગનભેદી નારા લગાવ્યા હતા। 135મી જન્મજયંતિ નિમિત્તે ભગવાનનગરની તમામ મહિલાઓ અહીં ઉપસ્થિત થઈ હતી આ રેલીમાં। અને આજે મને ખૂબ આનંદ થાય છે કે અમારા સમાજની દરેક મહિલા જાગૃત થઈ અને બાબા સાહેબ આંબેડકરની પંચધાતુની પ્રતિમાની સ્થાપના કરી। બસ આવી જ રીતે દરેક મહિલા જાગૃત થાય અને બાબા સાહેબની વિચારધારા ફેલાવે અને બધા બાળકોને શિક્ષિત કરે એવી જ મારી અભ્યર્થના। જય છે કે આપણા માનવંતા જે આપણા ઘડવૈયા જે છે, જેણે આપણા માટે સમાજમાં આપણને સ્થાન આપ્યું છે, એમના માટે જો કંઈ કરી છૂટવાનો દિવસ હોય અને આજનો આ દિવસ હોય તો કેમ કરીને ભૂલાય, એવી એક ભાવનાથી સોસાયટીના દરેક સભ્યોએ મળીને અને ખાસ કરીને મહિલા મંડળોએ આ એક નિર્ણય લીધો હતો અને આ નિર્ણયને આજે તેમણે પરિપૂર્ણ કરીને એવું સાબિત કરી બતાવ્યું છે કે બાબાને અમર તો કર્યા છે પણ સાથે સાથે એના વિચારોને પણ અમર કરવા જઈ રહ્યા છે। તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ તે મહિલા મંડળને કે જેઓએ આટલું મોટું કાર્ય હાથ ધર્યું અને આજે પાર